મનુષ્ય આ જગતમાં હજારો માતા પિતાઓ તથા સેંકડો પત્ની પુત્રોના સંયોગ વિયોગના દુઃખોનો અનુભવ કરી ચૂક્યો છે ને કરી રહ્યા છે અને કરતા રહેશે. અજ્ઞાની મનુષ્યને દરરોજ વર્ષના હજારો ભયના સેંકડો અને પ્રસંગો પ્રાપ્ત થતા રહે છે, પરંતુ જ્ઞાની મનુષ્ય પર એમનો કોઈ પણ પ્રભાવ પડતો નથી. હું બંને હાથ ઊંચા કરીને પોકારીને કહી રહ્યો છું, પણ મારી વાત કોઈ સાંભળતું નથી. ધર્મથી મોક્ષ તો સિદ્ધિ ચોક્કસ થાય છે, અર્થ અને કામ પણ સિદ્ધિ થાય છે, તો પણ લોકો તે જીવનમાં કેમ ઉતારતા નથી? કામનાથી, ભયથી, લોભથી અથવા પ્રાણ બચાવવાના હેતુથી પણ ધર્મનો ત્યાગ ન કરવો, કારણ કે ધર્મ એટલે સત્ય કર્મને ધર્મ કહેવાય છે, સત્યને પરમાત્મા કહેવાય છે, અને સુખ દુઃખ, વેર ઈર્ષા અને અભિમાન અનિત્ય ખોટા છે. એવી જ રીતે જીવાત્મા નિત્ય છે અને તેના બંધનનો હેતુ વેર ઈર્ષા, સુખ દુઃખ અને અભિમાન અનિત્ય ખોટા છે. આ મહાભારતનો ટૂંકો સાર ઉપદેશ ભારતની સાવંત્રીના નામથી પ્રસિદ્ધ છે. દરરોજ સવારે ઉઠીને જે આ વિડીયો સાંભળે છે તે મનુષ્ય સંપૂર્ણ મહાભારતના સાંભળવાનું ફળ પામીને નિરાકાર પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. આ મહાભારત સર્ગરોહિણી પર્વ પાના નંબર 5 સ્થાયી 64માં પુરાવો છે. તો પરમાત્માના સંગથી યોગ થાય છે ને સંસારના સંગના ભોગથી રોગ થાય છે. સુખની ઈચ્છા, આશા અને ભોગ આ ત્રણેય સર્વે દુઃખોનું કારણ છે. સુખની ઈચ્છાને છોડવાથી દુઃખ આવે છે. શરીરને હું અને મારું માનવું એ જ આળસ છે, ને આળસ એ જ મૃત્યુ છે. નાશવંત માયાને મહત્વ આપવું એ જ બંધન છે, ને તે છોડો તો પરમાત્માને પામો છો. તો આ પરમાત્માને પામવા સારું આ મહાભારતનો સારથી જ્ઞાનથી પરમાત્માને પ્રાપ્ત કરી લો.